માતાજીના નવલા નોરતા શરૂ થઈ ગયા છે। આજે બીજું નોરતું માતાજીનું છે। ત્યારે અબતક સુરભીના ગ્રાઉન્ડમાં આપણે ખેલૈયાઓ સાથે વાતચીત કરીશું। ખેલૈયાઓ શું કહેશે? આપનું નામ? મારું નામ દિવ્યેશ કુંટ। દિવ્યેશભાઈ, અબતક સુરભીમાં ગરબે ઘૂમવા આવ્યા છો, કેવું આયોજન લાગ્યું? બહુ સારું આયોજન છે, સિક્યુરિટી પર્પઝથી પણ બહુ સારું છે અને આયા વ્યસન નામે કાંઈ છે નહીં, એટલા માટે ગ્રાઉન્ડ પણ એકદમ ક્લીન છે। બહુ સારું આયોજન છે। કલાકારોની વાત કરવામાં આવે તો કલાકારોમાં કેવી મજા આવે છે? કલાકારની ટીમ, રિધમ ટીમ, એન્કર બધા એક નંબર ટીમ છે, કાંઈ ઘટે એવું નથી ભાઈ। અહીંયા સિક્યોરિટીની વાત કરવામાં આવે, દીકરીઓની સિક્યોરિટીની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? ફર્સ્ટ ઓફ ઓલ સુરભી રાસોત્સવ આપણે તો જો તો દીકરીઓની સિક્યુરિટી બાબતે તો ફર્સ્ટ નંબરે જ છે, એમાં તો કાંઈ કહેવાપણું છે નહીં, પણ અત્યારે અમારા અનુભવ પ્રમાણે બહુ સારી સિક્યુરિટી છે। આયોજકો અને સમગ્ર ટીમને શું કહેશો? આયોજકમાં પણ એક નંબર ટીમ છે, સમગ્ર ટીમ પણ એક નંબર છે। જ્યારે રાઉન્ડ ચાલતું હોય ત્યારે રાઉન્ડ વચ્ચે ખેલૈયાઓને કોઈ ડિસ્ટર્બ કરે નહીં એનું પણ બહુ ખ્યાલ રાખવામાં આવે છે। આપણી સાથે બીજા પણ ખેલૈયા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? અક્ષય ઝાલાવાડિયા। આપને અબતક સુરભીમાં ગરબે ઘૂમવા આવ્યા છો, કેવું આયોજન લાગ્યું? આયોજનની તો તમે વાત પૂછો તો આયોજન તો બહુ જોરદાર છે। એ લોકોની વ્યવસ્થા પણ એવી છે અને એ લોકોના જે કમિટી મેમ્બર છે એ બધા અમારી સાહસ છે, બધા હારે છે, એટલે કાંઈ ઉપાધિ જેવું કંઈ છે નહીં। ખેલૈયાઓ મને કોઈ તકલીફ પડે એવું કંઈ છે નહીં ખેલૈયાઓ માટે। સિક્યોરિટીની વાત કરવામાં આવે તો સિક્યોરિટીની વ્યવસ્થા કેવી કરવામાં આવી છે? સિક્યુરિટીની વ્યવસ્થા પણ બરોબર છે, સિક્યુરિટીને કાંઈ તકલીફ ન પડે, અમને કાંઈ તકલીફ ન પડે, સિક્યુરિટી બધું અમારું ધ્યાન રાખે છે। પણ કાંઈ પણ તકલીફ પડે તો સિક્યુરિટી અમારી હારે હોય છે અને કોઈ જાતની કાંઈ ખામી આવે એવું છે નહીં। કલાકારો ગરબે ઘુમાવી રહ્યા છે, ખેલૈયાઓને શું કહેશો તેને લઈને? બસ ખેલૈયાઓને આમાં ખેલૈયાઓને તો કેવું હોય કે કલાકાર જે પ્રમાણની બીટ આવે પણ અમને એવું લાગે છે ભાઈ બીટ ભાઈ બરોબર છે, મજા આવે છે રમવાની, કોઈ જાતની બીટમાં કાંઈ તકલીફ નથી પડતી અને ખેલૈયાઓને મજા આવે છે રમવાની। ઘણા સમયથી ગરબે ઘૂમો છો, અહીંયા કેવી મજા આવે છે? બસ આટલા આયોજનથી અમે રમી છીએ, છેલ્લા 7-8 વર્ષ ત્યાં તો રમી છીએ, પણ અહીંયા રમ્યા છીએ એનો આનંદ બહુ અનોખો આનંદ છે, બહુ મજા આવે છે ટૂંકમાં રમવાની। આપણી સાથે બીજા પણ ખેલૈયા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ શુભમભાઈ ડોબરિયા છે। અબતક સુરભીમાં ગરબે ઘૂમવા આવ્યા છો, શું કહેશો? ખૂબ જ સરસ આયોજન છે, ખૂબ જ મજા આવી રહી છે। અત્યાર સુધીમાં 7-8 આયોજન અમે જોયા, પણ ગ્રાઉન્ડ વ્યવસ્થા, બધી સિક્યોરિટી અને કમિટી મેમ્બર પણ કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ અડચણરૂપ નથી અને ખેલૈયાઓ બધાની વ્યવસ્થામાં રમે છે, એ ખૂબ જ અમને ગમ્યું। રમતી સમયે અમુક જગ્યાએ એવું હોય છે કે લોકો વચ્ચે ઊભા હોય છે કે લોકો રમવા નથી દેતા, બરોબર, ત્યારે અહીંયા કેવી વ્યવસ્થા છે કમિટીને આયોજકો? અહીંયા જે બીજા ગ્રાઉન્ડની સરખામણીમાં જોવા જઈએ તો ઘણીવાર મેં જોયું છે કે વચ્ચે લોકો નડતરરૂપ થાય છે ખેલૈયાને, જે ફ્રી ડ્રેસમાં આવ્યા હોય છે, પણ જે અમે જે ખેલૈયા હોય જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હોય તે લોકોને અડચણરૂપ થાય છે, પણ આ ગ્રાઉન્ડમાં એવું કોઈ પણ જાતનું અત્યાર સુધી અડચણરૂપ થયું નથી। બહુ જ મજા આવે છે રમવાની। અબતક સુરભીમાં બહેનો દીકરીઓની સિક્યોરિટી પ્રથમ જોવામાં આવે છે, ત્યારે બહેનો દીકરીઓ માટે સિક્યોરિટીની ખાસ શું વ્યવસ્થા હોય છે? એ વાત તો તમારી સાચી છે કે બહેનો માટે સિક્યોરિટી ખાસ હોવી જોઈએ, કેમ કે ઘણીવાર એવું થઈ રહ્યું છે ગ્રાઉન્ડમાં અમુક કે બહેનોને તકલીફ થઈ રહી છે, પણ આ ગ્રાઉન્ડમાં હજી સુધીમાં એવી કોઈ તકલીફ પડી નથી। અમે પણ લેડીઝ ને જેન્ટ્સ બંને સાથે જ ખેલૈયા ગ્રુપ કરીને આવ્યા છીએ, પણ કોઈ જાતની હજી સુધીમાં કોઈ લેડીઝ એવી કમ્પ્લેન કરી નથી કે અહીંયા કોઈ પણ જાતના કોઈ આવારા તત્વો કે કોઈ પણ જાતના કોઈ બીજા કોઈ નડપણ પ્રશ્ન થયો નથી। જે ચોક્કસપણે ખેલૈયાઓ છે તે ઉત્સાહભેર ઝૂમી રહ્યા છે અને અહીં અબતક સુરભીનું આયોજન પ્રથમ સારું લાગી રહ્યું છે અને અન્ય ખેલાડીઓ સાથે પણ આપણે વાતચીત કરીશું, તેઓ શું કહેશે? આપનું નામ? નિકેત ગઢિયા। અબતક સુરભીમાં ગરબે ઘૂમવા આવ્યા છો, શું કહેશો? અરે ભાઈ બહુ મોજ જ આવે, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? એક નંબર, કાંઈ ના ઘટે। દર વર્ષે અહીંયા જ આવું છું। કેટલા વર્ષથી અહીંયા રમવા આવો છો? છેલ્લા હશે 3 થી 4 વર્ષ। સિક્યોરિટીની વાત કરવામાં આવે તો અહીં સિક્યોરિટી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? વ્યવસ્થિત। એનું કારણ એ છે અમારા જેટલા ખેલૈયાઓ આવશે એને શું ગમશે। મેં આની પહેલા પણ જાતો બીજે રમવા, પણ અહીંયા જેવું નથી થતું ક્યાંય। એનું કારણ આપ સૌનો પ્રેમ છે।
ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ અબતક સુરભીના આયોજકો અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અબતક સુરભીમાં સિક્યોરિટીની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને ગ્રાઉન્ડની પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.